હેલો, નમસ્તે. મારું નામ હિના માંગરોળિયા છે, ફ્રોમ આસિસ્ટન્ટ ઓફ HBOT ડિપાર્ટમેન્ટ. આજે મારી સામે એક દર્દી બેઠેલું છે જેમનું નામ છે મહેન્દ્રભાઈ ગાંધી, જે એમને HBOT ની સારવાર લીધેલી છે. તો આપણે એમનો અનુભવ આપણે જાણી લઈએ અહીંયા. સૌપ્રથમ મહેન્દ્રભાઈ, કેમ છો તમે? બસ મજામાં. સારું છે તમને? નમસ્તે. હવે તમે જે અહીંયા HBOT ની થેરાપી તમે લીધી છે, 15 સેશન, 20 સેશન કે 30 સેશન, જે પણ તમે સેશન લીધા છે, સૌપ્રથમ તમને HBOT ની થેરાપી જે છે એમની માહિતી તમને કોણે આપેલી છે? હું એ માહિતી છે ને તો બોમ્બે થી લઈને આવ્યો હતો. બરાબર છે. હેડ એન્ડ કેર હોસ્પિટલમાંથી. ઓકે. તેમાં પ્રધાન સર અહેમદ સુલતાન પ્રધાન સરે મને આપી હતી. બરાબર છે. અને એમણે મને એમ કહ્યું હતું કે તમે આ થેરાપી લેશો ને તો તમારા જે મોંમાં જે ચાંદા પડ્યા છે તે નીકળી જશે. ઓકે. મને એમની આસિસ્ટન્ટે મને ગોળી આપવાનું કહ્યું હતું, પણ સાહેબે મને ગોળી આપવાનું નહીં કહ્યું, પણ એમ કે તમે આ થેરાપી લો. પછી મેં તપાસ કરી કે સુરતમાં કોણ આપે છે, ખબર પડી કે કિરણ હોસ્પિટલમાં આપે છે. અને એમની ટ્રીટમેન્ટ એટલી ઘણી સારી છે અને એમનો જે સ્ટાફ છે તે ઘણો સારો છે, તે આપણે પ્રેફર કરવા જોઈએ. બરાબર છે. ઓકે મહેન્દ્રભાઈ, હવે તમને અહીંયા જ્યારે કિરણ હોસ્પિટલમાં તમે જ્યારે આવ્યા છો HBOT ની થેરાપી લેવા માટે, તો સ્ટાર્ટિંગ તમારો જ્યારે પહેલો સેશન હતો ત્યારથી લઈને તમારો જે લાસ્ટ 30 કે 35 સેશન તમે જે લીધા છે, એની વચ્ચે તમને કેવો અનુભવ રહ્યો છે? પહેલા 2, 3, 4, 5 માં તો મને ખ્યાલ નહીં આવ્યો. બરાબર છે. પણ એની જે રિકવરી છે ને તે 10 થી 12 પછી ચાલુ થઈ. ઓકે. પહેલા તો હું જમી પણ નહીં શકતો હતો. ઓકે. બિલકુલ જમાતું નહીં હતું, પાણી પણ નહીં પીવાતું. અત્યારે મારાથી જમાય પણ છે અને ચાવીને પણ ખવાય છે. બરાબર છે. અને જે મને પહેલા 30 આપી હતી એની જગ્યા પર મને સાહેબે કહ્યું કે બીજી 5 લઈ લો તો તમને જીવનમાં કોઈ તકલીફ નહીં આવે. બરાબર છે. તો એ મેં 5 પણ લઈ લીધી. આજે મને ઘણું સારું છે. હાલ તમને અહીંયાનો જે સ્ટાફ છે એ અને કિરણ હોસ્પિટલનું જે વાતાવરણ છે એ તમને કેવું લાગ્યું? બધું સુંદર. એમ લાગે કે કોઈ 5 સ્ટાર હોટલમાં આવ્યા. અચ્છા, ગુડ ગુડ, સરસ, ખૂબ જ સરસ છે મહેન્દ્રભાઈ ગાંધી. તમને ખૂબ જ અભિનંદન કે તમે અહીંયા અમારી કિરણ હોસ્પિટલનો તમે અમારો લાભ લીધો. ત્યાર પછી HBOT ડિપાર્ટમેન્ટની તમે જે સેશન લીધા છે ખૂબ જ સારા રહ્યા તમારા માટે. એના માટે તમને ખૂબ ધન્યવાદ. પણ લાસ્ટમાં મારે તમને એટલું કહેવાનું કે તમે જે બાકીના દર્દીઓને HBOT થેરાપી જે લેવાની જરૂર છે એમને તમે શું કહેવા માંગો છો, જે તમે અમારા દર્દીઓને વાત કરશો જરા? હા, હું દરેકને કહેવા માંગુ છું યસ કે આ થેરાપી લેવા જેવી જ છે. બરાબર છે. તો એનાથી ઘણો ફરક પડે. હું 2-4 પેશન્ટને પણ લઈને આવ્યો છું. ઓકે. એના માટે કે તમે કોઈ જગ્યા પર નહીં કરાવતા, તમે ખાલી કિરણમાં જ જજો. બરાબર છે. કારણ કે મને કિરણનું કામ વધુ પસંદ છે. હું બોમ્બે સિવાય કોઈ જગ્યા પર કામ નહીં કરતો, પણ કિરણ જેવું કામ કોઈનું નથી સુરત ખાતે. ઓકે, સરસ સરસ, ખૂબ જ સરસ. ખૂબ ધન્યવાદ, ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ ગાંધી તમને. ખૂબ ધન્યવાદ કિરણ હોસ્પિટલને.